25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂક્યો છે। અમદાવાદમાં આજથી મનપા આયોજિત 15મા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે। 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે, જેને સીએમ ભૂપેન્દ્ર પટેલ જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો છે। કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડઅપ કોમેડી શો, બેન્ડ પરફોર્મન્સ, ડીજે કિયારા, લેસર શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો જોવા મળશે। 7 દિવસ ચાલનારા કાર્નિવલમાં 22 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે। આવનાર લોકો માટે 5000 કરોડનો વીમો લેવાયો છે। ખાસ કરીને સૌ પ્રથમ વખત ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો પણ યોજાશે। એટલું જ નહીં, આ વખતે QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેને સ્કેન કરીને કાર્યક્રમની તમામ માહિતી મેળવી શકાય છે। 31 ને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી છે। એન્ટી નાર્કોટિક્સ ટીમે 15 લાખનું એક મશીન વસાવ્યું છે, જેના થકી ડ્રગ્સ લેનાર વ્યક્તિની ઓળખ 1 જ મિનિટમાં થઈ શકશે। એસઓજી અને સ્થાનિક પોલીસના ટીમો જેટલા બી અમારા પાસે કિટ્સ છે, જો પ્રોવિઝનના બ્રીથ એનાલાઇઝર છે, જો એન્ટી નાર્કોટિક્સ જો કિટ છે, આમાં કોઈ નશીલી વસ્તુનું કોઈ સેવન તો નથી કરી રહ્યા છે, આ બધા કિટ લઈને અમારા અલગ અલગ પોઈન્ટ ઉપર જો ડિપ્લોયમેન્ટ રહેવાના છે, જો જેથી કે ચેક કરતા રહીએ કે કોઈ આ પ્રકારના કોઈ ન્યુસેન્સ યાને કોઈ લુખા તથ્યો નહીં આવે। અને જો અમુક એરિયાઓ છે, ખાસ કરીને ડુમસ એરિયા છે, જ્યાં લોકોના વીકેન્ડ હોમ છે, ફાર્મ હાઉસીસ છે, તે વિસ્તારમાં બી કોઈ આ પ્રકારના બિના મંજૂરીના કોઈ પણ પ્રકારના નિયમ કાનૂન વગર નગર કોઈ પાર્ટી નહીં થાય। સુરત પોલીસનું કહેવું છે કે એન્ટરટેનમેન્ટ અને એન્જોયમેન્ટ કાયદામાં રહીને કરવાનું છે, નહીં તો નવા વર્ષની સવાર લોકઅપમાં થશે। અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનારનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને કાન પકડીને માફી પણ મંગાવવામાં આવી હતી। ખોખરામાં કેકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલી બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો વિવાદ વકર્યો હતો। બાદમાં આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી ખોખરા પોલીસે સોંપ્યા હતા, જે બાદમાં પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને બાદમાં આ આરોપીઓનું સરઘસ કાઢ્યું અને જાહેરમાં માફી મંગાવી। બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરનાર આરોપીઓ કાન પકડી વાંકા વળી માફી માંગતા જોવા મળ્યા। જોકે હજુ સુધી 3 આરોપીઓ ફરાર છે, જેઓને જલ્દી પકડવા અને પોલીસ પોઈન્ટ અને સીસીટીવી કેમેરા મૂકવાની પણ માંગ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે મૂર્તિ ખંડિત થતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને 3 દિવસ સુધી ધરણા પણ કર્યા હતા। અમદાવાદના ફતેવાડીમાં હત્યાની ઘટના બની હતી। આ કેસમાં પોલીસે 5 આરોપીઓનો વરઘોડો કાઢી તેઓને કાયદાનું ભાન કરાવ્યું છે। ફતેવાડીમાં મોડી રાત્રે યુવાનની હત્યા કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। આજે હત્યાની વધુ તપાસ માટે પોલીસે આરોપીઓને લઈને ઘટના સ્થળ પર પહોંચી। પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। આ કેસમાં કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 5ની ધરપકડ થતાં તેઓનો વરઘોડો કાઢી સમગ્ર વિસ્તારમાં ફેરવી માફી મંગાવવામાં આવી હતી। હત્યાની તપાસ કરતી પોલીસે જાણવા મળ્યું કે મૃત્યુ પામનાર નાઝીમ શેખ અને આરોપી સરતાજ બંને ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા। એક જ ધંધામાં હોવાથી બંને વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ હતી। ધંધાની સ્પર્ધા તકરારમાં પરિવર્તિત થઈ હતી અને અંતે હિંસક હુમલામાં પરિણમી હતી। વડોદરામાં શિયાળામાં પણ તસ્કરોએ લોકોને પરસેવો પાડી રહ્યા છે। હવે તસ્કરો બુરખા પહેરીને ચોરીને અંજામ આપી રહ્યા છે। શહેરના ન્યાય મંદિર નજીક આવેલા સુલતાનપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં જ્વેલરી, ઇમિટેશન જ્વેલરી, બ્યુટી પ્રોડક્ટના હોલસેલર અને રિટેલની દુકાનો આવેલી છે, ત્યાં ગત રાત્રે જ્વેલર્સની દુકાન પર તસ્કરો ત્રાટક્યા હતા। નવાઈની વાત એ છે કે આ તસ્કરો કારમાં આવ્યા હતા અને એ પણ બુરખો પહેરીને આવ્યા હતા અને તેમની કળા સીસીટીવીમાં કેદ થઈ હતી। બુરખો પહેરીને આવેલા તસ્કરોએ જાણે સીસીટીવી ક્યાં લાગ્યા છે તેને અગાઉથી ખબર હોય તેમ કારમાંથી ઉતરી સીધા જ સીસીટીવી પર બ્લેક કલરનું સ્પ્રે મારી દીધું હતું અને બાદમાં દુકાનમાં પ્રવેશી ચોરીને અંજામમાં આપ્યો હતો। સીસીટીવી પર બ્લેક સ્પ્રે મારી દેતા તસ્કરોની ઓળખ કરવી પણ હવે મુશ્કેલ બની છે। દુકાનના માલિકે દુકાનમાંથી 15,000ની ચોરીની ફરિયાદ વાડી પોલીસ મથકે નોંધાવી છે। હાલ પોલીસે અન્ય સીસીટીવી પણ ચેક કરવાના શરૂ કર્યા છે। અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે। 250 લોકોની સાથે છેતરપિંડી કરીને 3 કરોડ પડાવ્યાનો આરોપ સામે આવ્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લગાવી આપવાનું કહીને 250 લોકો સાથે વિરેન્દ્રસિંહે ઠગાઈ કરી। રજીસ્ટ્રેશન અને દસ્તાવેજના 1.40 લાખથી 1,60,00,000 લાખ પડાવીને કુલ 3 કરોડનું કૌભાંડ કરનાર મહાઠગ વિરમસિંહ રાઠોડ ડીસીપી ઝોન 1ની ટીમે ઝડપી પાડી લીધો છે। જો કે તેની પાસેથી ભોગ બનનારને રૂપિયા પરત મળવાની આશા હોય તેમ લાગતું નથી।
તે જુદી જુદી જગ્યાએ જઈ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનું જણાવતો અને તથા લોકો સાથે જરૂરિયાતમંદ લોકોને પોતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મકાનોમાં લાલચ આપતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ કબૂલ્યું છે કે શેર માર્કેટ, ગૃહ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોમાં બિઝનેસના ક્ષેત્રે તેને પૈસાનું રોકાણ કર્યું હતું, પરંતુ તેનું નુકસાન થયું છે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજીનામાનો સિલસિલો હજુ પણ યથાવત છે. વધુ 2 એન્જિનિયરોએ રાજીનામા આપ્યા છે, જેના પર કોંગ્રેસે શાબ્દિક પ્રહાર કર્યા છે. ફરીથી કહું છું કે ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ અને સરકારના કામ કરતા કોન્ટ્રાક્ટરો આ બધાની મિલીભગતને કારણે અધિકારીઓની સેન્ડવિચ જેવી સ્થિતિ થતી હશે એવું મને પણ દેખાય છે. ભારતીય જનતા પક્ષનું ભ્રષ્ટાચારયુક્ત મહાનગરપાલિકાનું શાસન આગામી દિવસોમાં રાજકોટની પ્રજા દૂર કરશે એવો મને વિશ્વાસ છે. ડેપ્યુટી ઇજનેર હરેશ સોંડાગર અને અંબેશ દવે પોતાનું રાજીનામું આપ્યું છે. કામનું ભારણ વધી રહ્યું હોવાથી અધિકારીઓ રાજીનામું આપતા હોવાની ચર્ચા વચ્ચે આ બંનેએ પણ મગનું નામ મરી પાડ્યું નથી. ત્યારે બંને અધિકારીઓએ અંગત કારણોસર નોકરી છોડ્યાનું કારણ સામે આપ્યું છે અને તેનું જ રટણ કરી રહ્યા છે. ત્યારે સત્ય તો હવે તંત્ર અને બંને અધિકારીઓ જાણે. વડોદરા શહેરની ઓળખ સ્માર્ટ સિટી તરીકેની છે, પરંતુ અહીંયા સ્માર્ટનેસ ધોવાઈ રહી છે અને કામ મૂર્ખામી ભર્યા થઈ રહ્યા છે. આ છે વડોદરા શહેરના સુંદર રસ્તાઓના હાલ. આ છે વાઘોડિયા વિસ્તાર. અહીં વરસાદી કાંસની સફાઈ માટે 5.5 કરોડના ખર્ચે તૈયાર થયેલો રોડ ખોદી કાઢવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈને આ રોડમાં ખોદકામ કરાયું છે. 4 મહિના પહેલાં જે આ રોડ બનાવાયો હતો અને પ્રજાના કરોડો ખર્ચી કાઢ્યા હતા, પરંતુ તંત્રની ગંભીર બેદરકારીના કારણે આજે પ્રજાના પૈસા આ રીતે વેડફાઈ રહ્યા છે. અથવા તો એવું પણ કહી શકાય કે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અને જવાબદારોની મિલીભગતના કારણે આવી લાપરવાહીવાળા કામ કરી રસ્તાઓ ખોદાઈ રહ્યા છે. સામાજિક કાર્યકરે આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તંત્ર અન્યના ફાયદા માટે લોકોને હેરાન કરી રહ્યા છે.